આજે છે બેનનું લગ્ન લેખન. લગ્ન લેખનની વિધિ હતી પૂરી થઈ ગઈ ને લગ્ન મોકલાવાનું છે. તમે રસોઈ બનાવી તમે જમજો હવે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે જો સવારના 7 જેવો ટાઈમ વાગી ગયો છે અને આપણે થઈ ગયા છે મસ્ત મજાના રેડી, કેમ કે આજે છે બેનનું લગ્ન લેખન અને વહેલું મુહૂર્ત હતું અને ગોરદાદા પણ આવી ગયા છે અને અમારા બધા ભાઈઓના પણ આવી ગયા છે. બહાર બેઠા બેઠા બેનો બધી ગીત ગાય છે. આપણે આગળ દેખાડીએ તમને બધાને. અને અહીંયા જોઈ લો અમારી ચિલ્લર પાર્ટી, બધી બચ્ચા પાર્ટી છે ને બધા. દિત્યાબેનને તો આજે છે ને અમે ઉઠાડીને રેડી કર્યા. કે દિત્યા? દિત્યાની માસી દિત્યાને રેડી કરે છે. અમારા દિત્યાબેન પણ મસ્ત મજાના પ્લાઝો પહેરીને રેડી થઈ ગયા છે. કા દિત્યા? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારા નવા વિડીયોમાં. સ્વાગત છે. આજે છે દિત્યાના માસીનું લગ્ન લેખન. કા અને અહીંયા જો અમારે બધા આવી ગયા છે. હેલો, અમે તો સાંજના આવી ગયા. હા, તો ચાલો બહાર જઈને આપણે બધાને મળીએ. ચાલો બહાર અહીંયા જો લગ્ન લેખનની વિધિ ચાલુ છે. અહીંયા ભાભી બધા માટે ચા બનાવે છે. કા કોન્ટ્રાક્ટ અમારે ચાનો ભાભીને સંભાળવાનો કે ભાભીના હાથનો ચા મસ્ત બને. હા, બધાને ચા પીવડાવી દેશે આગળ. નાસ્યંતિ વિઘ્નનામ ગણાધિકો ગુરુસ્તવેજો પુત્રજામાતરો ગ્રહ સર્વ કલ્યાણ વિચયંતો યસ્યા લગ્ન ભક્તિકાઃ કલ્યાણી દિવામણી સુલલિતા ક્રાંતિ કલાના નિધે લક્ષ્મી છત્તત્રે વિક્રમ સંવંત 2082 ના સાલિવાહન તાકે 2026 ના પિંગલ નામના સંવંતરે ઉત્તરાયણ ગતે શ્રી સૂર્યે ગ્રીષ્મ ઋતુ વૈશાખ માસે શુક્લ પક્ષે દસમ નામની તિથિ 18 કલાક અને 8 મિનિટે રવિવાસરે તારીખ 26/4/2026 ના મઘા નામના નક્ષત્રે સિંહ લગ્ને વૃદ્ધિ નામના યોગે અને ગર નામના કરણે આવા પંચાંગ દિને લેવાયેલા શુભ મુહૂર્તના લગ્ન મંડપ મુહૂર્ત તારીખ 25/4/2026 ના રોજ સવારે 7:30 કલાકે નિર્ધારેલ છે. શુભસ્થાન ત્રિગામ ખિંપાદર મહાશુભ સ્થાન સર્વોપમાન રાજમાન રાજેશ્રી આહિર શ્રી વિજયભાઈ અમીરભાઈ સાખે કરમોડ તસ્ય ગૃહે સુભાર્યાખંડ સૌભાગ્યવતી જીવીબેના તસ્ય કુક્ષ પુત્ર રત્ના ચિરંજીવી કરણ નામને ભરાય અમારી પુત્રી ચિરંજીવી સંગીતાના શુભ લગ્ન રાજમાન રાજેશ્રી વિજયભાઈ અમીરભાઈ કરમુડના સુપુત્ર ચિરંજીવી કરણ સાથે વિક્રમ સંવંત 2082 ના વૈશાખ સુદ દસમ ને રવિવાર તારીખ 26/4/2026 ના રોજ દિવસના તોરણ નિર્ધાર્યા છે. તો આપ જાડેરી જાંજોડી વહેલાસર પધારસોજી. ઓમ આનો ભદેરા ક્રહતા ભોજંતાતો વિતવેતો દબ્ધાતો અપરિહિતાદ ઉદ્ભેદાયમ ભદ્રમ કર્ણેર્વિ શૃણુયામો. ઓમ જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ વિષ્ણુ પર્વત મસ્તકે તાપતરય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. નમઃ શ્રી દ્વારિકેશાય પરમાનંદન મૂર્તય પરિવાર સમેતાય
શ્રી શંખોડાર બિરાજિતે ઓમ શુભમુહૂર્તામ શુભલગ્નામ ખેમન કલ્યાણામ આરોગ્યમ નિર્વિઘ્નેન શુભમ ભવતુ ઓમ સબર્યમ યત પ્રસાદેન સૌભાગ્યારોગ્ય સંપદા શત્રુહાનિ પરો મોક્ષ સ્તોયતે તાન કિંજલે જે લગ્ન લેખનની વિધિ હતી એ પૂરી થઈ ગઈ છે અને હવે આપણે જો અહીંયા સંગીતાબેનને બેહાડી દીધા છે બાજટ ઉપર. લગ્ન લખાઈ ગયા છે ને એટલે આપણે બેનના દુખણા ને એવું લેવાનું છે ને અહીંયા બધું જે લગ્ન લેખનની વિધિ હતી પૂરી થઈ ગઈ ને આ લગ્ન મોકલાવાનું છે તો એ બધી આપણે ગોઠવણી કરી દીધી છે, છાપ બધી રેડી કરી દીધી છે અને હવે આ બધી છોકરીઓ અમારી ઊભી રહી ગઈ છે. બેનને ચાંદલા કરીને આગળ વધાવશે. અહીંયા છે ને ભાભીઓનો ને કાકીઓનો ને બધાનો વારો પૂરો થઈ ગયો છે. બધા કેવી લાઈનમાં બેઠ્યું આરામથી. હવે તમે રસોઈ બનાવી શકો. હવે અમારે બી ગ્રુપની બહેનોનો વારો છે. એ ગ્રુપની બહેનોનો વારો પૂરો થઈ ગયો. લે દુખણા લે, બસ લઈ લે દુખણા. રેડી. હાલો તમારું કામ ચાલુ રાખ. થાકી જાતો કે જેવો પાક લગ્નની વિધિ બધી પૂરી થઈ ગઈ છે અને અહીંયા જો મોટાબા બનાવે છે લાપસી. અમારે મોટાબાની લાપસી બહુ મસ્ત થાય. જો જોઈ લો તમે, જોતા જ મોઢામાં પાણી આવી જાય ને એવી મસ્ત છૂટી છૂટી લાપસી બની છે. ખાલી હજી તો બાફી છે કામાં બાફી છે. હા પાઈ લઈને પછી ઓલું કરી દેવાનું છે. આ મારા મમ્મી છે ને એ બે દેરાણી જેઠાણી હેલ્પ કરે છે. ગોળ કાઢીને ઘી કાઢી દે ને એવું બધું. હા મારા લગ્નમાં મારા મોટા બાઈ બનાવી હતી અને હવે સંગીબેન ના લગ્નમાં એને જ બનાવી. લાપસી નો કોન્ટ્રાક્ટ આપણે મોટા બાને આપ્યો છે. એને સરસ આવડે ને લાપસી એટલે. અંદર લાપસી નો કાર્યક્રમ ચાલુ છે અને અહીંયા અમારે જો બધી કાકીઓ ને ભાભીઓ ને બધા અહીંયા પૂરી ને શાક ને સલાડ ને એવું બધું સુધારે છે ને વણે છે ને હજી વણત્યું જ નથી. લોટના પિંડા બાંધીને બેઠા છે. હવે આ એક કામ પૂરું થાય, શાક ચડે પછી અહીંયા પૂરીઓ બનાવવાની છે ને. હા લટાને બધા બેઠા છે ને મસ્ત કામ સંભાળે છે, મસ્ત રસોઈ બનાવે છે. જો તમારે કોઈ કોન્ટ્રાક્ટ આપવો હોય ને તો આપી દેજો અમારી બહેનો ને બધાને. આ બેન છે ભાવના બેન, ઈ સ્પેશિયલ લોટ. હા આ બેન સ્પેશિયલ લોટ બાંધે ને આ બેન શાક બનાવે. વઘાર આપે છે, સાચી વાત છે. તો અહીં જો મસ્ત મસ્ત શાક બને છે અને હજી છે ને એટલો ટાઈમ નથી થયો છે. બપોરની હજી વાર છે. આપણે ઘડિયાળમાં હજી છે ને 10 જ વાગ્યા છે એટલે હજી જમવાની વાત છે. આરામથી જો રસોઈ બનાવે છે અને અહીંયા અમારે બધા જો ડોશીમાં બધા અહીંયા બેઠા છે. માં ને બધા ફૂયું ને બધા જે ફ્રી મોટા માણસો છે એ બધા અહીંયા બેઠા છે. તું નથી આવતી હોય એમાં. ઘડિયાળમાં જો વાગી ગયા છે 11 અને આપણે વહેલું થોડુંક જમવાનું રેડી થઈ ગયું છે. બધું જમવાનું રેડી કરી લીધું છે. અમારે પીરસવા વાળા બધા આવી ગયા છે. હા આદિત્યાબેન પણ પીરસવા લાગશે આજે. હા અને હવે છે ને જેન્ટ્સને પહેલા જમવા બેસાડી દઈએ પછી ભાઈનો વારો છે. એટલે આજે વહેલું બધું કામ પતી જાય. આપણે વહેલું લગ્ન લેખન થઈ ગયું એટલે કા વહેલું કામ થઈ જાય. થોડીક વાર સુઈ જવું હોય ને
નિંદર વગર નો હાલે કા આરામથી હુઈ જાજો હાઈ સુધી હુત્યું રહેજો હવે આપણે કઈ કામ નથી આપણે બધી બનાવી જ દીધી છે બેગી ચાલો તો જો અહીંયાથી જેન્ટ્સ ને બધાને બેસાડી દીધા છે જમવા જેન્ટ્સે બધાએ જમી લીધું છે ને હવે જો બધી લેડીઝનો વારો એવો છે જમવાનો અડધા પીલું અહીંયા બેઠા છે ખાઈ જો ભાઈઓ ફરમાજો નહીં તમે રસોઈ બનાવી તમે જમજો હવે એમ નહીં તમે બનાવતું જવાય ને ખાતું જવાય ને પૂરી ને હા 2 રાઉન્ડ પૂરા થઈ ગયા છે ને હવે જો ત્રીજો રાઉન્ડ ચાલુ થઈ ગયો છે છેલ્લે હવે છે ને છોકરી બધી બાકી છે તો બધું અમે જો વચ્ચે લઈ અને બેસી ગયા છીએ અહીંયા જમવા અને બાયું બધી વાસણ સાફ કરે છે છેલ્લા રાઉન્ડમાં જમી લઈ પછી આરામથી આવશે ને આરામ જ કરવો છે બધાય થાકી ગયા હવાના વહેલા ઉઠ્યા બધું કાંઈ કામ નથી હવે સૂઈ જવાનું તો અત્યારે બપોર પછીના 5 જેવો ટાઈમ વાગી ગયો છે અને ફાઇનલી જે બધું કામ આપણે બધી રસમ હતી વ્યવસ્થિત સારી રીતે પૂરું થઈ ગયું છે થોડી વાર આપણે આરામ પણ કરી લીધો છે અને અત્યારે જો મિશન સંભાળ્યું છે બધે સ્વચ્છતા અભિયાનનું કેમ કે સવારમાં આપણે બહુ કંઈ ટાઈમ નહોતો મળ્યો એટલે અહીંયા જોઈ લો અમે આખું ઘરે સાફ કરી નાખ્યું અને ઘરની સાથે સાથે ચંપલને પણ સાફ કરી નાખ્યા એટલા અમારા કામઢા બેન છે અમારી બ્રાઇડે જ બધું કર્યું છે કામ બધું અમે બધા અહીંયા ઊભા છે કે અને મારી મમ્મી જો કામ કરે ને ત્યારે ચેવડા થાળીઓ ભરીને આવી છે હવે બધા છે ને બહાર બેસીને નાસ્તો કરજો ખાટલા ઉપર બેસીને કેમ કે ઘરમાં હમણાં જ કચરા પોતા કર્યા છે ને અહીંયા જો આપણે મસ્ત પાણી છાંટી દીધું છે એટલે ધૂળે ન ઉડે અને ઠંડી ઠંડી હવા આવે અહીંયા જોઈ લ્યો આ શું કરો છો આઈસ ફેશિયલ તડકો લાગ્યો બહુ તમારે બહુ તડકો પડે અમારે અહીંયા છે ને બહુ તડકો પડે અમારે અહીંયા ગીર આવી ગયો એટલે ઈ પ્રોબ્લેમ તો રહેવાનો જ છે તડકા અમારે પછી બરફવારી કરવી જ જોઈએ હા સાંજ પડી ગઈ છે અને અત્યારે આપણે છે ને અંધારું થઈ ગયું ને અહીંયા ફળિયામાં અંજવાડાના ખાવા બેસાડી દીધા હતા બધાને કેમ કે અહીંયા મજા આવે ઠંડા ઠંડા પવનમાં જમવાની દિત્યાબેન જમી લીધું કે હા જમી લીધું કા ને ફ્રેશ થઈ ગઈ ફ્રેશ પણ થઈ ગઈ નાઈ પણ લીધું છે તો અહીંયા જો હવે આપણે જગ્યા છે ને તો બેસી જાય જમવા મજા આવે અહીંયા જમવાની